મારા પપ્પા નોકરી નહીં, નોકરી હલાવી દો. શું સમસ્યા પડી રહી છે તમને? મારી પ્રોબ્લેમ એક જ છે, મારો પગાર 1 વર્ષથી પગાર આવતો નથી. અચ્છા, એક વર્ષથી પગાર નથી આપતો. હા, તો તમે શું કામ કરો છો? આ સફાઈ કામ આપણે. અચ્છા, આ જે શૌચાલય છે હા, એનું સફાઈ કામ કરો છો. સફાઈ તો કામ કરીએ. ઘરે કોણ કેટલા લોકો છે? આ જે અમે ફેમિલી બસ મારું એ જ. 15 જણા. અચ્છા, 15 જણા છો. હા, 15 એમાં કોણ કોણ છે તમે મને કહેશો? મારે ખાલી મારી મિસિસ, હા. મમ્મી, પપ્પા, આ બેબી. અચ્છા, 2 બહેનો નાના ભાઈ ને એમની બહુ. અને આ બધા છોકરાઓ. અચ્છા, તો એમના શિક્ષણ માટે તમે શું કરો છો? કશું નહીં તો શું કરીએ કે જે મળે 25 રૂપિયા ધંધો કરીએ છીએ, પણ નહીં મળતો શું કરીએ? અચ્છા, તો તમે એમનું ભવિષ્ય શું જોઈ રહ્યા છો? એમને તમારે શું બનાવવા છે? મારા છોકરાને ભણાવવા ગણાવવા છે. તમારે ભણાવવા છે હા, અને સારી શિક્ષા મળે તો સારી નોકરી મળી શકે, રોજગાર મળી શકે. રાઈટ રાઈટ જે તમને વ્યવસ્થા નથી મળી એ મળી શકે, એના માટે તમે મહેનત કરો છો. રાઈટ. તો બધી જગ્યા પર વાત કરી છે, પણ મારો કોઈ પ્રોબ્લેમ આગળ કોઈ સાંભળતું નથી. જે મારો કોન્ટ્રાક્ટ છે ને એ પોતે ભૂલ હતો નથી. અચ્છા, હું ફોન કહું તો ફોન માં સીધો બતાવો છો. અચ્છા, તો તમે અહીંયા જ રોકાવો છો અને અહીંયા જ સાફ સફાઈ કરો છો. રાઈટ. થેન્ક યુ. તો તમારો એ જ પ્રશ્ન છે કે તમારો પગાર વધે અને કંઈક સારી રહેવાની વ્યવસ્થા થાય, કારણ કે અમને પગાર જ નહીં મળતો. અચ્છા, પગાર મળતો જ નથી. પગાર મળતો જ નહીં. આ જે છે આની પર પોષણ કરે છે. તો 1 રૂપિયો નહીં આપતા પગાર. 1-1.5 વર્ષ થયું. 1-1.5 વર્ષથી તમને કોઈ પગાર જ નથી આવતો. 2 વર્ષથી અમારો પગાર નહીં આવ્યો. 2 વર્ષ. અહીંયા પણ 1 રૂપિયો પગાર નહીં આવતો. બાકી જે અહીંયા જે પે એન્ડ યુઝ વાળા આવે છે એ તમને પૈસા આપે છે ખરા? હા, એ આપા એ જનતા આપે છે, પણ તમારા પેલા પગાર જો પગાર નહીં આવતો. પગાર જ નહીં. તો ખાવાનું ને એ બધું તમે ક્યાં બનાવો છો પછી? બાર સાહેબ. ઉર્વશી, મારા પપ્પા નોકરી નહીં, નોકરી હલાવી દો. અચ્છા, તારા પપ્પાને નોકરી મળી જાય તો તારે પછી ભણવાનું થઈ જશે ને? તું ભણવા જાય છે? ના. પપ્પાને નોકરી મળી જાય તો ભણીશ? તે બધા ભણશો? કોણ કોણ ભણીશ ને? હા.